સુરતના વેરોડ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં બીએલઓની કામગીરીને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર માઠી અસર પડી। શાળામાં કુલ 582 વિદ્યાર્થીઓ સામે 16 શિક્ષકો છે, જેમાંથી 13 શિક્ષકો બીએલઓની કામગીરીમાં વ્યસ્ત છે। પરિણામે માત્ર 3 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે, જેના કારણે બાળકો શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત રહે છે। શાળાના પ્રિન્સિપાલે શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરી નજીકની શાળાઓમાંથી શિક્ષકો આપવાની માંગણી કરી અને શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી વહેલી તકે મુક્ત કરવાની પણ વિનંતી કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતના વેરોડ વિસ્તારમાં જે સરકારી શાળા આવેલી છે તેમાં બીએલઓની કામગીરીના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે, કારણ કે શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે। અંગે રજૂઆત કરવામાં આવી હતી, વિગત જણાવશો? बिल्कुल जी, ચોક્કસપણે જે રીતના વેરોડ ખાતે આવેલા શાળાની અંદર શિક્ષકોની અછતના કારણે બાળકો અટવાયા છે અને ખાસ કરીને જે રીતના શાળાની અંદર શિક્ષકો ન હોવાના કારણે જે બાળકોનું ભણતર જે છે તે ક્યાંક ને ક્યાંક ખોરવાયું છે અને ખાસ કરીને જીએસટીવીની ટીમ અત્યારે શાળા પર પહોંચી છે। આપણે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે અત્યારે આચાર્ય જે છે, પ્રિન્સિપલ છે, પોતે અત્યારે સ્કૂલની અંદર ભણાવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે સુરતના અલગ અલગ સ્કૂલની વાત કરવામાં આવે અને ખાસ કરીને વેરોડ ખાતે આવેલી આ જે સરકારી સ્કૂલ આવેલી છે, જ્યાં જે બીએલઓની કામગીરીની અંદર જે શિક્ષકો વ્યસ્ત છે અને અલગ અલગ વિષયના જે ભણતર વિદ્યાર્થીઓ ભણતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષકો ન હોવાના કારણે હાલાકી પડી રહી છે। ત્યારે આપણી જોડે અહીંના આચાર્ય પણ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલીમાં એવું છે કે અમારા 16માંથી 13 શિક્ષકો બીએલઓની કામગીરીમાં રોકાયેલા છે અને આ શિક્ષકો અત્યારે કામગીરીમાં રોકાયેલા હોવાથી અમને શિક્ષણ કાર્યમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। અત્યારે ઓનલાઈન હાજરી લેવામાં અને બીજા મધ્યાહન ભોજનના કામો હોય કે અન્ય વહીવટી કામો હોય એ છોડીને પણ અત્યારે હું વર્તનમાં બનાવી રહ્યો છું। ત્યારે અહીંયાની જે મુશ્કેલીઓ છે કે વિષય શિક્ષકો બહાર હોવાથી કેટલા વિષયોનું શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે। સિવાય કે અત્યારે ક્લાસની અંદર બધા અલગ અલગ ટુકડીઓ છે, પણ બધી ટુકડીઓને ભેગા કરીને એક જ વર્ગની અંદર અમે બનાવી રહ્યા છીએ। તો મુશ્કેલીઓ તો છે જ, કારણ કે અમારા બીએલઓમાં જે શિક્ષકો ગયા છે એમને પણ સ્કૂલમાં આવવાની ઈચ્છા તો ખરી જ, પરંતુ અમારા સ્કૂલથી અત્યારે 8 કિલોમીટર દૂરના અલગ મત વિભાગ વિસ્તારમાં ગયા છે, વિધાનસભાના અલગ વિસ્તારમાં ગયા હોવાથી તેઓ સ્કૂલે પણ આવી નથી શકતા અને તેના કારણે એમની ઈચ્છા હોવા છતાં પણ એવો શિક્ષણ કાર્ય કરી શકતા નથી। કેટલા સ્કૂલમાં શિક્ષકો છે, કેટલા બીએલઓની કામ? અત્યારે હું એક આચાર્ય અને એક શિક્ષક અત્યારે હાલમાં અહીંયા છીએ અને મારા 13 શિક્ષકો બીએલઓની કામગીરીમાં રોકાયેલા છે। ટોટલ કેટલા શિક્ષકો છે? અમે ટોટલ 16 શિક્ષકો છે, એમાંથી અત્યારે 2 સાથી શિક્ષકોને લીધા છે। કોને કોને તમે રજૂઆત કરી છે? શિક્ષકો મેં 2 ડિરેક્ટરશ્રીને પત્ર લખ્યો છે અને શાસના અધિકારી સાહેબને પત્ર લખ્યો છે કે કદાચ આજુબાજુની સ્કૂલમાંથી 1-2 શિક્ષકો અમને મળી જાય તો અમારું શિક્ષણ કાર્ય સતત ચાલુ રહેશે। બિલકુલ, જે રીતના પ્રિન્સિપલ દ્વારા પણ શાસના અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખી નજીકની સ્કૂલો જે આવેલી છે ત્યાંના જે 1-2 શિક્ષકો ફાળવવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતના 16 શિક્ષકો હતા, જેનાથી 13 શિક્ષકો અત્યારે બીએલઓની કામગીરીમાં ગયા છે, ત્યારે વિદ્યાર્થીઓ પણ આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। કેટલી તકલીફ પડી રહી છે? અમારો અભ્યાસક્રમ પાછળ રહી જાય છે અને શું જોશો, કેટલી તકલીફ? બિલકુલ, જે રીતના વિદ્યાર્થી અમને જણાવી રહ્યા છે કે શિક્ષકો નથી, તેના કારણે ખૂબ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। એટલે ચોક્કસપણે હવે લોકચર્ચા ચાલી રહી છે કે બીએલઓ જે શિક્ષકો કામગીરીમાં ગયા છે તેમને જલ્દીમાં જલ્દી મુક્ત કરવા માટેની વાત જે છે તે હવે કરવામાં આવી રહી છે, કારણ કે શાળાના જે વિદ્યાર્થીઓ છે તે પણ હવે જણાવી રહ્યા છે કે સામાજિક વિજ્ઞાન હોય કે સાયન્સ હોય કે અલગ અલગ જે વિષયો જે શિક્ષકો ભણાવતા હતા તે શિક્ષકો બીએલઓની કામગીરીમાં ગયા છે, ત્યારે અમને ભણતરમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી જે છે તે જોવા મળી રહી છે। એટલે ચોક્કસપણે હવે તંત્રએ આ બાબતે વિચારવું જોઈએ, કારણ કે શિક્ષણ પણ એક ખૂબ જ મોટો પાયો ગણવામાં આવતો હોય છે અને શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। જી આભાર સાહિસ, જોડાવા